તો કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં। તો અમે આવી ગયા છે ફરી જય અને ધવલને લઈ, તો જઈ રહ્યા છે આજે હેર કટિંગ માટે। જય મોડું સંતાડ છે તો અમે જઈ રહ્યા છે બાઇક લઈને, લાયસન્સ નથી તો પણ તો ચાલો લાયસન્સ જેમ મળી ગયો એમ રીતના સાચવીને બાઇકને લઈને જઈએ ને સાચવીને લઈને આવીએ। તો મિત્રો લાઈક કરી દેમ કે लाइक कर दो, सब्सक्राइब कर दोगे? लाइक कर दो, असल वो सब्सक्राइब कर दोगे? सब्सक्राइब कर दो। तो મિત્રો ચાલો આપણે ચાલીએ હેર કટિંગ માટે। जो छोटे मियां इधर बैठ जा। કેમ છો મિત્રો, અમે ગયા હતા વાળ કપાવવા, પણ અમે હવે આવી ગયા છે રસ્તામાં અમારું ખેતર છે ત્યાં। તો અમે ઊભા રહી ગયા ખેતર જોવા માટે, કારણ કે રસ્તામાં તમારું ખેતર છે, આ પાછળ રોડ જાય છે હાઈવે, અહીંથી અમે વાળ કપાવવા ગયા હતા। તો આજ અમારું ખેતર છે અહીંયા રસ્તામાં। પાછળ આ પૂરું છે, આ અમારું ખેતર છે મિત્રો। હમણાં બહુ જ મસ્તી છે, તો હવે ચોમાસાની એમાં ખેતી થશે, પણ લગભગ 10 દાડાથી વરસાદ સલાડ પડી ગયો હતો એકસાથે, તો ખેતી થઈ નહીં, કારણ કે વરસાદના કારણે ખેતરમાં ખેડાયું પણ નથી। તો હવે ખેડશું પહેલાં અને પછી તુવર, મકાઈ ને ડાંગર કરીશું। તો અમારા જયના વાળ કટિંગ થઈ ગયા છે, એકદમ જાણા જાણા કરાવી દીધા, ને આ ધવલના પણ મિમિક્રી જેવા કરાવી દીધા છે અલગ અલગ। તો એના વાળ બહુ છેણા કરાવી દીધા છે દોસ્તો। તો ચાલો મળીએ, જઈએ હવે ઘરે અને મળીએ આગલા વિડીયોમાં। તો બાય મિત્રો।